ભાવનગર જિલ્લાના બગદાણા પોલીસ સ્ટેશનમાં મહુવા ગામના ભુવા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવા પામી છે। ભાવનગર જિલ્લાના મહુવાના બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી કે ગત વર્ષમાં દિવાળીના દિવસોમાં દિવાળી પહેલા 10 દિવસ અગાઉ ભુવાએ માતાજીના સ્થાપના કરવાના બહાને બારી બારણાઓ બંધ કરીને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવા પામી છે। ગયા વર્ષે દિવાળીથી આશરે 10 દિવસ પહેલા બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવાનો એક બનાવ બન્યું છે, જેમાં ફરિયાદી જે ભોગ બનનાર છે પોતે એની સાથે ઘરમાં બીજાની ગેરહાજરીમાં વાડી વિસ્તારમાં એક માતાજીની સ્થાપના કરવા માટે ભુવાને બોલાવ્યા હતા। ત્યાં જે ભુવા છે એ એમની મરજી વિરુદ્ધ ઘરના બારી જે છે એ બંધ કરી અને બળજબરીપૂર્વક એમની સાથે દુષ્કર્મ આચર્યું છે, જેમાં ફરિયાદીએ રાડ પાડી હતી, પણ જે તે વખતે એમને ધમકી આપવામાં આવી ભુવા તરફથી કે જે રાડ પાડશે તો એમને મારી નાખીશ, જેના લીધે ફરિયાદીએ જે તે વખતે ફરિયાદ નથી આપી હતી। એના જે પારિવારિક લોકો છે એના તરફથી હિંમત મળતા ગઈકાલે ફરિયાદીએ ફરિયાદ આપી છે। ભોગ બનનારે આમાં બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવાનો જે ગુનો બને છે આ મુજબ ફરિયાદ આપી છે, જેમાં બગદાણા પોલીસ સ્ટેશન ના પીઆઈ પીએલ ધામા સાહેબે આમાં તપાસ કરી રહ્યા છે અને બીએનએસની કલમ 64 અને 351(2)(3) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આમાં જે આરોપી છે એની તપાસ અત્યારે ચાલુ છે।